નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડમાં ફરી એકવાર પ્રકૃતિનો કહેર જોવા મળ્યો છે। ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે, જેના કારણે બે ગામડાઓમાં મોટા પાયે નુકસાન થયું છે અને કેટલાક લોકો ગુમ થયાના અહેવાલો છે। પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક રાહત કાર્યમાં લાગી ગઈ છે। આ દુર્ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડમાં પ્રકૃતિના કહેરથી ફરી એકવાર તબાહી મચી છે। બુધવારે મોડી રાત્રે ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની એક ગંભીર ઘટના બની, જેના કારણે બે ગામડાઓમાં ભારે વિનાશ સર્જાયો છે। ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જ્યાં રાત્રે વાદળ ફાટવાની દુર્ઘટના બની છે, ચમોલીના દૂરના વિસ્તારોમાં આવેલા કુંત્રી અને ધુરમા ગામડાઓમાં મોડી રાત્રે અચાનક વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે। સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે પહાડી વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કાટમાળ અને પાણી નીચે ધસી આવ્યા, જેના કારણે અનેક ઘરોને નુકસાન થયું છે અને ગામડાઓનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે તૂટી ગયો છે। દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય પ્રશાસન હરકતમાં આવ્યું હતું। તાત્કાલિક મેડિકલ ટીમો, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર કુલ 5 લોકો ગુમ થયા હતા, જેમાંથી 2 લોકોને બચાવ ટીમોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। જો કે અન્ય 3 ગુમ થયેલા લોકોની શોધખોળ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સ્થાનિક પોલીસ અને બચાવ દળોના અત્યાર સુધીના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં જાનહાનિ થવાની શક્યતા છે, પરંતુ ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી। આ ઉપરાંત અનેક પશુઓ પણ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે। આ દુર્ઘટનાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે। જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી ગુમ થયેલા લોકો સુધી પહોંચી શકાય। પ્રશાસને લોકોને પહાડી વિસ્તારોમાં જવાથી દૂર રહેવાની અપીલ કરી છે અને બચાવ કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી છે। વાતાવરણ હજુ પણ અનુકૂળ ન હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની રહી છે। જો કે અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ તમામ સંસાધનોનો ઉપયોગ કરીને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ રાખશે। મીડિયા અહેવાલો અનુસાર નગર પંચાયત નંદનગરના કુંત્રી લગાપાલી વોર્ડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું, જેના કારણે 6 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા। આ ભયાનક ઘટનામાં 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ હતા, તેમાંથી 2 ને બચાવ ટીમો દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ જ રીતે નજીકના ધુરમા ગામમાં પણ વાદળ ફાટવાની ઘટના બની, જેના પરિણામે 5 ઘરોને નુકસાન થયું છે। આ દુર્ઘટનામાં મોટા પાયે પશુધનને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળ, એસડીઆરએફ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। કાટમાળ હટાવવા અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ દુર્ઘટનામાં થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફની એક ટીમ નંદપ્રયાગ પહોંચી ગઈ છે, જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની એક ટીમ પણ ગોચરથી નંદપ્રયાગ તરફ રવાના થઈ ગઈ છે। મુખ્ય તબીબી અધિકારી સીએમઓએ જણાવ્યું છે કે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવા માટે 3 108 એમ્બ્યુલન્સ અને 1 મેડિકલ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે। આ ટીમોએ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી રહે। નંદનગરમાં વાદળ ફાટવાને કારણે અચાનક ધસી આવેલા કાટમાળથી આ વિસ્તારમાં મોટા પાયે નુકસાન થયું છે। અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાથી લોકોને પોતાને બચાવવાનો સમય મળ્યો ન હતો। બચાવ ટીમો હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળમાં વ્યસ્ત છે। અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ ગુમ થયેલા લોકોનો પત્તો ન લાગે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।